25 કરોડ કર્મચારીઓ આ હડતાલમાં જોડાવાના છે, જેની અંદર બેંકો, વીમા, પોસ્ટ, કોલસા, માઇન, હાઈવે, બાંધકામ, સરકારી ટ્રાન્સપોર્ટેશન। આવતીકાલે 9 જુલાઈ અને બુધવારના દિવસે દેશની અંદર ભારત બંધનું એલાન આપવામાં આવેલું છે અને આ ભારત બંધના એલાનની અંદર દેશના 25 કરોડ કર્મચારીઓ જોડાવાના છે। તો ભારત બંધનું એલાન કોણે આપ્યું છે, કયા સેક્ટરને અસર થવાની છે, એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। દેશના 10 જેટલા નેશનલ ટ્રેડ યુનિયનો અને એમની સાથે સંકળાયેલા સહયોગી સંસ્થાઓએ 9 જુલાઈ બુધવારના દિવસે દેશમાં ભારત બંધનું એલાન આપેલું છે અને આ 25 કરોડ કર્મચારીઓ આ હડતાલમાં જોડાવાના છે, જેની અંદર બેંકો, વીમા, પોસ્ટ, કોલસા, માઇન, હાઈવે, બાંધકામ, સરકારી ટ્રાન્સપોર્ટેશન એવા બધા જે સેક્ટર છે એની સાથે સંકળાયેલા કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરવાના છે। હવે આ લોકો જે આવતીકાલે 9 જુલાઈએ ભારત બંધનું એલાન આપ્યું છે એની પાછળનું કારણ એવું કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારની મજૂર વિરોધી નીતિ, ખેડૂત વિરોધી નીતિ અને કોર્પોરેટ સમર્થક નીતિને કારણે એનો વિરોધ કરવા માટે આ હડતાલ પાડવામાં આવી રહી છે। બીજો મુદ્દો એ છે કે જાહેર ક્ષેત્રની કંપનીઓ છે એનું ખાનગીકરણ થઈ રહ્યું છે અને યુનિયનનું કહેવું છે કે મજૂરોના હક છે એ છીનવવામાં આવી રહ્યા છે અને તાજેતરની અંદર જે 4 લેબર કોડ્સ આવી રહ્યા છે એમાં મજૂરોના હડતાલ કરવાનો જે હક છે એને કમજોર કરવાનો પ્રયાસ છે અને 10 વર્ષથી જે એન્યુઅલ લેબર કોન્ફરન્સ થાય છે એ થતી નથી અને મજૂરોના કામના કલાકો વધારવામાં આવી રહ્યા છે। ટ્રેડ યુનિયને એવું કીધું કે અમે શ્રમ મંત્રીને 17 મુદ્દાઓની સાથે લેખિતમાં રજૂઆત કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી નહીં થઈ, એટલે આ વખતે અમારે હડતાલનું શસ્ત્ર ઉઠાવવું પડ્યું છે। આ જે હડતાલ છે એમાં સંયુક્ત કિસાન મોરચા, કૃષિ સંગઠન જેવી સંગઠનો છે એણે સમર્થન જાહેર કરેલું છે। આ પહેલાં નવેમ્બર 2020, માર્ચ 2022 અને હમણાં ફેબ્રુઆરી 2024માં પણ હડતાલ પાડવામાં આવી હતી। જોકે જાણકારોનું કહેવું એમ છે કે આ હડતાલની દેશમાં બહુ ખાસ અસર પડે એવી શક્યતા ઓછી છે અને એમાં પણ ગુજરાતની અંદર હડતાલની કોઈ બહુ મોટી અસર થાય એવું લાગતું નથી। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।